જય માતાજી। આજે આપણે બનાવશું દૂધી અને ટમેટાનું શાક। એટલે ફરાળી નથી કરવાનું, એમ જ સાદું શાક કરવાનું છે, લસણવાળું। તો મેં આટલી દૂધી ધોઈને સાફ કરી લીધી। હવે એને પીસ કરી લઈએ અને થોડા મોટા મોટા પીસ કરવાના, કેમ કે આને ચડતા વાર નથી લાગતી। આ ગલકા અને તુરિયાની જેમ ફટાફટ ચડી જાય છે। એટલે મીડિયમ સાઇઝના કરવાના, અતિશય નાના નહીં, અતિશય મોટા નહીં। અને આમાંથી પાણી બહુ છૂટે, એટલે પાણી નાખવાની પણ જરૂર નહીં પડે। આવી રીતે બધી દૂધીને આપણે પીસ કરી લઈશું। આને પણ કાપી લઈએ। જો બધા દૂધી સમારી લીધી છે, હવે વઘાર કરી લઈએ। તેલ નાખી દઈશું અને એકદમ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું। ઘણા લોકો રાઈ દૂધીમાં નથી નાખતા હોતા, પણ સરસ લાગે છે, હું કાયમ નાખું છું। અને લીમડાના પાન નાખશું। અત્યારે તમારે લીલી મરચાંની કટકી નાખવી હોય તો પણ નાખી શકાય। હળદર નાખી અને દૂધી નાખી દઈએ। મીઠું નાખીશું। મીઠું માપે નાખવાનું, કેમ કે દૂધી એકદમ ચડી અને ઓછી થઈ જાય છે, એટલા માટે। અત્યારે તમને બહુ બધી લાગશે, પણ ચડી જશે ત્યારે થોડીક ઓછી થઈ જાય, સૂસોઈ જાય છે। થોડી વાર ઢાંકી દઈશું। 5 મિનિટ પછી આપણે એને જોઈ લઈશું। હજી થોડીક વાર હોય એવું લાગે છે, થોડી વાર છે, હજી 2-3 મિનિટ જેટલી। થોડીક વાર માટે ઢાંકી દઈએ અને તરત જ જોઈ લઈશું। આમાં ધાણા જીરું અને લસણવાળું મરચું નાખી દેવાનું। તમારે લસણવાળું મરચું ના નાખવું હોય તો એની કટકી કરીને વઘારમાં નાખો લસણની, તો પણ સરસ લાગે છે। લસણવાળું મરચું નાખી દઈએ। થોડું વધારે નાખીએ, આ શાક તીખું હશે તો સરસ લાગશે। બસ અને તેલમાં જ આ રીતે થોડી વાર શેકાવા દઈશું મરચાંને। મિક્સ કરી લઈશું। પછી થોડું શેકાઈ જાય ને એટલે મિક્સ કરી લેવાનું અને ટમેટાં નાખી દઈએ। કોઈ મોટો રહી ગયું હોય ઉપર છોડું તો એ કડક લાગે થોડો, અને એ પણ આની સાથે થોડી વારમાં ચડી જશે ટમેટા સાથે। હજી એને ઢાંકીને થોડી વાર માટે રાખી દઈશું। જોઈ લઈએ, એકદમ સરસ પાણી છૂટ્યું છે દૂધીમાંથી, ચડી ગયું છે એકદમ સરસ શાક। તો તૈયાર છે આપણું દૂધી ટમેટાનું શાક। ઢાંકી દઈએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।